નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના કપાસની વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ, આ સાથે કપાસના ભાવમાં વધારો થયો કે પછી ઘટાડો, તે તમામ માહિતી વિશે જાણકારી મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને દરરોજ કપાસ અને અન્ય પાકોના જે વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। આજે કપાસની બજારની વાત કરીએ તો વાયદા બજારમાં સતત તેજી જોવા મળી છે। વાયદાએ છેલ્લા દિવસનો હાઈની વાત કરીએ તો ઓલમોસ્ટ $82 સુધી લગાવ્યો છે અને એ સાથે MCX વાયદો પણ હવે 67,000ની આજુબાજુ પહોંચ્યો છે, જેના કારણે બજાર છે એમાં કન્ટિન્યુઅસલી સ્ટેબિલિટીથી લઈને નાની મોટી તેજી જોવા મળી રહી છે। એક પછી એક મિત્રો વાત કરતા જઈએ તો આજે કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે એ 1990 રૂપિયા જોવા મળ્યો। ત્યારબાદ સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1000 થી 1100 રૂપિયા વચ્ચે, જ્યારે સરેરાશ એવરેજ ભાવ 1650 થી 1850 અને મેક્સિમમ સારી ક્વોલિટી કેસમાં 1900 રૂપિયા સુધી પણ ટ્રેડ થઈ રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો અત્યારે જે MCX વાયદો છે એમાં જોરદાર તેજી ચાલી રહી છે। ઓલમોસ્ટ હવે 67,000 છે એ વાયદો પહોંચી ગયો છે। આગામી દિવસોમાં હજી પણ વાયદો છે એમાં તેજી ચાલુ રહે એવી સંભાવના છે અને જે ટાર્ગેટ છે એ સૌપ્રથમ તો 67,300 અને ત્યારબાદ 67,500 અને ત્યારબાદ સીધા 68,000 સુધીના ટાર્ગેટ છે અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારબાદ US કોટનની વાત કરીએ તો હાલ અત્યારે $82.5 આજુબાજુ લાસ્ટ ટાઈમ ટ્રેડ થઈ રહ્યો હતો। ખાસ કરીને જ્યારે $83 થી $84 ઉપર સસ્ટેન થશે ત્યારબાદ સીધા $90 સુધી જવાની મિત્રો છે એ તેજી પકડી શકશે। ત્યારબાદ લાસ્ટમાં કપાસની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 8,216, સૌથી નીચા ભાવની વાત કરીએ તો 6,500 રૂપિયા, જ્યારે સૌથી સરેરાશ ભાવની વાત કરીએ તો આપણે ઊંચા ભાવની વાત કરીએ તો 9,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર કપાસ બજારના તાજા સમાચાર। જો વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।